પ્રભુની સેવામાં રહેવું એમ વારે ઘડીએ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, કારણ કે સેવા દ્વારા જ તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધન, તમારા સંસારની નિવૃત્તિ થશે અને બ્રહ્મનું બોધન થશે, દુઃખોની નિવૃત્તિ થઈ જશે. સેવા યથાશક્તિ કરવી. જો આપણે ત્યાં સેવાનો પ્રકાર અષ્ટયામની જે આપણે ભાવનાનો વિચાર કર્યો હતો, પણ મુખ્ય 4 ભાવે પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે. 4 ઉપચારથી, 4 પ્રકારથી. આપણે જ્યારે સેવાક્રમ જોઈએ આપણા 12 માસનો, તો મુખ્ય આ 4 પ્રકારના ઉપચાર આપણે કરતા હોઈએ છીએ. એક બાલોપચાર, બીજું ગ્વાલોપચાર, ત્રીજું વેદોપચાર અને ચોથું બ્રહ્મોપચાર. આ 4 પ્રકારના ઉપચાર આપણે કરીએ છીએ. સૌથી પહેલા બાલોપચાર. આપણે ઠાકોરજીની સેવા કઈ રીતે કરીએ? તો કે એક નાનું બાળક ઘરમાં હોય અને જે રીતે એના પ્રત્યેનો વિવેક આપણે રાખીએ છીએ એવો ઠાકોરજી માટે રાખો. નાના બાળકનો ભાવ રાખો. આ બાલોપચાર કહેવાય. અને એટલે જ આપણે ત્યાં જુઓ ને, ઠાકોરજીને વાઘા વસ્ત્ર એવા આવે, પ્રભુને દૂધની કટોરી આદિ ધરાય, પ્રભુને આપણે શિંગાર એ રીતે ધરીએ, પોઢાવીએ એ રીતે. એક નાનું બાળક જેમ ઘરમાં રહેતું હોય, એને ઠંડીના સમયે ઠંડી લાગે એટલે આપણે ગરમ રૂઈ આદિના વસ્ત્રો, આત્મસુખના વાઘા આદિ ધરાવીએ. ગરમીના સમયે ગરમી લાગે એટલે પંખો નાખીએ, છટકાવ કરીએ, તરનો ચંદન શ્રીઅંગમાં સમર્પિત કરીએ, ફુવારા ચલાવીએ. આ બધા બાલોપચારના પ્રકાર છે. એક બાળક જેમ ઘરમાં રહેતું હોય અને માતા પિતા એનો જે સુખનો વિચાર કરે, કારણ કે જાતે પોતાનું કરી શકતો નથી, એટલે જેના ઘરે હોય એ એનું બધું કરી આપે, અને એ બાલોપચાર. બીજું ગ્વાલોપચાર. અમારા ઠાકોરજી બાલક તો છે પણ ગ્વાલ પણ છે, અને એટલા માટે ઠાકોરજી ગૌચારણ કરવા જાય, ઠાકોરજી આજે પાસે ગાય રાખવામાં આવે, મત મત પ્યાવત ગૈયા, ઠાકોરજીને ગૈયા પાન કરાવવામાં આવે, દૂધ ગોળીને પાવામાં આવે, અને એ પ્રકારના ગૌચારણ આદિના મનોરથ થાય. કારણ કે આપણા ઠાકોરજી બાલક છે, પણ બાલકની સાથે વ્રજમાં એ ગ્વાલ પણ છે. એમનો વ્યવહારિક ક્રિયા એ ગ્વાલની છે, અને એટલા માટે સેવાના ક્રમમાં એમનું ગ્વાલપણું પણ પ્રધાન રૂપે બોલે છે. એક ગોવાળિયાનું જીવન જે રીતે હોય એવું આપણા ઠાકોરજીનું છે. એ રોજ ગોચારણ કરવા પધારે. ત્રીજું બ્રહ્મોપચાર. ઠાકોરજી બાલક છે, ગ્વાલ છે, પણ બ્રહ્મ પણ છે, જગતનો નાથ પણ છે. અને એટલા માટે આપણે ત્યાં પંચામૃત આદિ ઉત્સવમાં, જયંતિ આદિમાં થાય, એક બ્રહ્મ જેમ રહે અને એના માટે જેવો અહોભાવ રાખીએ એવો અહોભાવ રાખીએ. અને ચોથું વેદોપચાર. વેદમાં જે જે વિધાનો કયા છે એ બધા વિધાનો દ્વારા પણ ભગવત સેવા થાય. આપણે ત્યાં જ્યેષ્ઠાભિષેક થાય, મંત્રોપચાર કરીને જ્યેષ્ઠાભિષેક આદિના અભિષેક ઠાકોરજીનો કરીએ છીએ, પંચામૃત આદિ કરીએ છીએ, અભ્યંગ આદિ કરીએ છીએ. વેદમાં જે ઉપાસના પદ્ધતિઓ, પૂજાની પદ્ધતિઓ પણ આપણે ત્યાં છે. અધિવાસન આદિ કરીએ છીએ, નવી વસ્તુ લાવીએ. પૂજનનો અનેક પ્રકાર આપણે ત્યાં છે. સ્નાન યાત્રા આદિ થાય, ચંદન યાત્રા આદિ થાય. એટલે વેદમાં પણ જે વિધાનો કહેલા છે એ બધા વિધાનોનો પણ ઉપચાર છે. આમ 4 ઉપચારે આપણે ત્યાં ભગવત સેવા આપણે કરીએ. એટલે આ ચારેયનો વિવેક રાખો. આ ચારેયના સંમિલિત ભાવથી આપણા સેવાનો ક્રમ બને છે. આમ કહ્યું કે પ્રભુને આ રીતે લાલ લડાવવા, ભગવદીઓનો સંગ રાખવો, અને એમ કહી જ્યારે કહ્યું કે આ બધા વૈષ્ણવો છે, જીવો છે, તો ભિન્ન ભિન્ન પ્રકૃતિ વાળા કેમ છે, જુદા જુદા કેમ છે, ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી 5મા શ્લોકમાં આજ્ઞા કરતા કહે, આ 3 પ્રકારની વૃત્તિ વાળા છે, પણ જે જીવ પ્રભુનો થયો છે, ઠાકોરજી એની પ્રવૃત્તિ અને પ્રકૃતિ બંનેને જોતા નથી, અને એનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરી દે છે. જેમ દશમસ્કંદના પ્રારંભમાં જ આવ્યું, મહાપ્રભુજી સુંદર કારિકા લખી કે સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અત ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. એક વસ્તુ યાદ રાખો, તમે ગમે તેટલા ક્રોધી હો, લોભી હો, દ્વેષી હો, ગમે તેવો તમારો સ્વભાવ હોય, પણ તમે સેવાના અધિકારી તો છો જ.
તમારા સ્વભાવને કારણે તમારો સેવાનો અધિકાર છીનવાઈ નથી જતો. ઘણા લોકો એમ કે ભલે ને સેવા કરે પણ કેવો ક્રોધી છે. અરે આમ ન વિચારે, એમ વિચાર કરાય, આટલો ક્રોધી છે છતાંય સેવા છોડતો નથી. સાર તો આ રીતે કઢાય, આપણે ઊંધો કાઢીએ. આ ભલે ને કીર્તન ગાય કેવો લોભી છે, એમ ના એમ વિચારાય કે ભલે લોભી છે કીર્તન બહુ સુંદર ગાય છે. આ ભાવના, આ વિચાર સાર લેતા માણસે શીખવું. સદગુણોને આગળ રાખી દુર્ગુણોને પાછળ રાખવા. આપણે જ્યારે કોઈ વ્યક્તિ પાસે જઈએ છીએ ને, સૌથી પહેલા એના દુર્ગુણોને જોઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે હવે સ્વીકારવો કે નહીં. સ્વીકારી નથી શકતા. અહીંયા કહ્યું કે સ્વભાવસન્નતા ભાવો પ્રભુ, કારણ કે 10મ સ્કંદમાં પ્રારંભમાં કે બભૂવ પ્રાકૃત શિશુ. તો કે આ પ્રાકૃત શિશુ છે કે ના, ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરવાનો છે એ આ પ્રાકૃત શિશુ છે. પોતાના સ્વભાવને છોડી ભક્તોનો જેવો ભાવ છે એ રીતે આ પ્રભુ લીલા કરે. અને એટલા માટે કારિકામાં કહ્યું જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. અને 3 પ્રકારના જીવ છે, તામસ જીવો, રાજસ જીવો, સાત્વિક જીવો. અને 10મ સ્કંદની લીલા એ તો નિરોધ લીલા છે. એટલે કે પ્રભુ જે કંઈ કરશે એનું એક જ કારણ હશે કે ભક્તનો ભગવાનમાં નિરોધ થાય. તો હવે જુદા જુદા પ્રકારના જીવોનો નિરોધ કઈ રીતે થાય? તો ઠાકોરજી કે હું જીવને નહીં બદલું, પણ હું પોતે તામસ લીલા કરીશ, રાજસ લીલા કરીશ, સાત્વિક લીલા કરીશ. હું પોતે એવી લીલા કરીશ ભક્તો જેવી. એટલે તામસ લીલા ઠાકોરજી કરે ને, એટલે તામસ જીવોને એમ થાય કે આ તો અમારા જેવો ઠાકોર છે, એટલે એની આસક્તિ એમાં થઈ જાય. રાજસ લીલા કરે એટલે ભક્તોને એમ થાય આ તો અમારો ઠાકોરજી છે, એટલે રાજસ ભક્તોનો નિરોધ થાય. સાત્વિક લીલા કરે એટલે સાત્વિક ભક્તોને નિરોધ થાય. એટલે 10મ સ્કંદની લીલામાં મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ ભક્તને નહીં બદલે, પણ ભક્તોની પ્રકૃતિને અનુકૂળ લીલા કરે. અને એટલા માટે સુબોધનીમાં તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા આમ પ્રકરણ વિભાગ બતાવ્યા. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધાર દેવ. એ બાકી કારિકા છે. અહીંયા પણ હરિરાયજીએ સમજાવ્યું પ્રભુ ભક્તનો નિરોધ કરનારા છે. 17મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં સમજાવ્યું વૈષ્ણવી જીવન માટે આવશ્યક ત્યાગ અને અત્યાગ, શું છોડવું અને શું ન છોડવું એ સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે. અને પહેલા શ્લોકમાં કહ્યું તો સાવધાની જીવે શું રાખવી કે દુસ્સંગના દોષથી મન શિથિલ ન થવું જોઈએ. દુસ્સંગ એટલે કોણ? અનેક પ્રકારની વ્યાખ્યા હરિરાયજી આપણને આપે છે. એક બીજી વ્યાખ્યા આપણને મળી, દુસ્સંગ એટલે કે જેના સંગથી મન નબળું પડી જાય એ દુસ્સંગ છે. મનને જે કમજોર કરી નાખે. અને આપણે જયારે બધું સ્વીકારવા થઈ જઈએ છીએ ત્યારે મન નબળું થઈ જાય. મનના કોઈક આગ્રહો હોવા જોઈએ, મનના કોઈ નિયમો હોવા જોઈએ. બાકી તો મન ભગાડે રાખે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે આ મન બધે દોડાવે છે કે ઇન્દ્રિયો દોડાવે છે? દેખાય ઇન્દ્રિયો, ઈચ્છા મનની હોય. વાક કોનો? આપણે બધા જ દંડ ઇન્દ્રિયોને આપીએ છીએ, પણ દોડાવનારું તો મન જ છે. મન જ ભગાવે છે ઇન્દ્રિયોને. મનને આ ઈચ્છા થઈ તો આમ જાય, મનને આ ઈચ્છા થઈ તો આ જાય. વાક કોનો? ઇન્દ્રિયનો કે મનનો? એવી કથા હતી કે એકવાર 4 મિત્રો હતા અને 4 મિત્રોએ નક્કી કર્યું કે આપણે કોઈ ધંધો શરૂ કરીએ ભાગીદારીમાં. અને શેનો કરીશું? નક્કી કર્યો રૂનો ધંધો કરીએ. અને બધાએ રૂ ખરીદ્યા, હોલસેલનો ધંધો સ્ટાર્ટ કર્યો. બધું જ ભાગીદારીમાં, જે આવે બધું ભાગીદારીમાં. પણ રૂનો એટલો બધો સ્ટોક કરી લીધો કે ત્યાં ઉંદરડાઓ બહુ થવા લાગ્યા. એટલે મિત્રોએ નક્કી કર્યું કે આપણે એમ કરી એક બિલાડી લઈ આવીએ, એને પાડીએ એટલે પછી ઉંદર થશે નહીં. એટલે ભાગીદારીમાં 4 જણા એક બિલાડી લાવ્યા. 4નો એક પગ, બધું ભાગીદારીમાં બિલાડી લાવ્યા. એક વાર એ બિલાડીનો પગ કોઈક મશીનમાં આવી ગયો, એક પગ, અને એને વાગી ગયું તો ફ્રેક્ચર જેવું થઈ ગયું. એટલે એ પગમાં કપડું બાંધી દીધું અને બિલાડી બધે ફરે અને ઉંદરડાઓને ભગાડે. એકવાર એ થયું કે જ્યાં પાટો બાંધ્યો હતો જે પગમાં, એ પગ અગરબત્તી સળગતી હતી, મીણબત્તી સળગતી હતી, એમાં એ કપડું અડી ગયું
અને અડી ગયું ને પગમાં આગ લાગી અને બિલાડી ગભરાઈને ભાગે ભાગે ચારે બાજુ. હવે રૂના સ્ટોક કરેલા કરોડોનું રૂ એટલે બધે અડાડતી જાય ભાગતી જાય, અડાડતી જાય ભાગતી જાય. આખું ગોડાઉન ખાક થઈ ગયું. બધા મિત્રોની મીટિંગ થઈ અને કહ્યું કે આ પગ જે ભાગીદારનો છે એનો જ વાંક છે, એને આખું નુકસાન એને ભરપાઈ કરવી પડશે. એના પગમાં પાટો હતો ને એને કારણે આ આખું ગોડાઉન બળી ગયું, એટલે તારે બધું આપવું પડશે જે પણ નુકસાન થયું. પેલો કે પણ હું ક્યાંથી એકલો આપું, આપણે બધા ભાગીદારીમાં લાવેલા પણ ચારે પગ આપણે વાંટેલા. આ તારા પગ તૂટી ગયો હતો અને એને કારણે બધે આગ લાગી છે. પેલો કે હું ના આપું, કોર્ટમાં કેસ કરે. અને સારામાં સારો વકીલ રાખ્યો. ચર્ચાઓ ચાલી છે અને કોર્ટમાં દલીલો સામે થઈ રહી છે. પેલા બધા ત્રણેય કહેવા લાગ્યા કે આના પગે આગ લગાડી એટલે બધું નુકસાન આને ભરવું જોઈએ. પેલાને થયું કે આટલા કરોડો હું ભરીશ ક્યાંથી? એટલે ગામમાં સારામાં સારો વકીલ રાખ્યો. અને સારામાં સારો વકીલ રાખ્યો એટલે દલીલનો સમય આવ્યો ત્યારે વકીલે એમ કહ્યું કે આ લોકો કહે છે કે આને આગ લગાડી આના પગે અને આનો ખર્ચો બધો આને ભરવાનો. પણ જોવા જાઓ ને જજ સાહેબ, તો અમારો પગ તો તૂટી ગયેલો, આ લોકોના 3 પગ જ બધે એને લઈ ગયા, એટલે વાંક આ 3 પગનો છે, આનો નહીં. એમ આ ઇન્દ્રિયો બધે ભાગતી દેખાય પણ આ લઈ જનારું તો મન જ છે. આપણે બધા જ ઇન્દ્રિયોનો વાંક કાઢીએ. આની આંખ આવી, આની જુબાન આવી, આના કાન આવા, આના હાથ પગ આવા, પણ મૂળ વાંક તો આ મનનો છે કે જે બગાડી લઈ જાય. એમ હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ મન કઈ રીતે નિગ્રહ થાય એનું વર્ણન કરતા કહ્યું, દુસ્સંગથી મન શિથિલ થાય છે. એટલે એવાનો સંગ કરજો જે મનને પ્રબળ કરે. ના, આપણાથી આ ન ખવાય એટલે નહીં જ ખાવાનું, આપણી ઈચ્છા જ ન થવી જોઈએ. અને વિચાર કરો કે જે વૈષ્ણવ થઈ નાના નાના સંકલ્પો ન જીવી શકે એ ભગવાન મેળવવાની વાત કયા મોઢે કરે? સંકલ્પિત થજો સત્કાર્યમાં, સદવૃત્તિમાં, સારા સંકલ્પોને સત્સંગનું બળ આપતા રહેજો. અને બીજું કહ્યું, એક તો મન શિથિલ થાય છે અને આ કાળ દોષને કારણે ભગવાનમાં અવિશ્વાસ ચાલે છે. જો ભગવાનમાં શ્રદ્ધા ઉઠાવનારા આપણને રોજ કોઈ ને કોઈ મળી જાય, કોઈ છાપામાં, કોઈ ટીવીમાં કે ક્યાંક ને ક્યાંક તમને આ કાળનો પ્રભાવ એવો છે ને, ક્યાંક ને ક્યાંક તમને એવું મળ્યા કરશે જેનાથી તમારી શ્રદ્ધા ડગે. આ કાળનો પ્રભાવ છે અને એટલા માટે માણસે સદાય જાગૃત રહેવું. કોઈ આપણને એમ કે તમારી દુકાન ચાલે, અમને ગમતી નથી, બંધ કરી દો, તો આપણે દુકાન બંધ કરી દઈએ છીએ. પણ સેવા માટે કોઈ થોડું બોલે ને, આવું કહ્યું હવેથી હું સેવા નહીં કરું, જાઓ. અલૌકિક તરત મૂકી દે. એક વસ્તુ યાદ રાખજો, કોઈ તમે સારી સંસ્થામાં, સારા કાર્યમાં, કોઈ સમાજ સેવાના કાર્યમાં પ્રવૃત્ત હો તો કોઈ પણ નાદાન સાધારણ વ્યક્તિના કહેવાથી પોતાના સત્કાર્યો છોડતા નહીં. નહીં તો એટલું સરસ કાર્ય આપણે કરતા હોઈએ સમાજમાં અને કોઈ થોડું કંઈક બોલી જાય, હવે હું નહીં આવું, હવે હું કામ નહીં કરું. પણ પેલો મૂર્ખ વ્યક્તિ, પેલો નાદાન વ્યક્તિ, એને બોલવાની કિંમત કેટલી? અને કોઈ નાદાનના કહેવાથી હાથમાં આવેલું પુણ્ય છોડી દેશો તો નુકસાન તમારું જ થશે. અને એટલા માટે સદવૃત્તિ ને સદપ્રવૃત્તિ કોઈ પણ સાધારણ મૂર્ખ વ્યક્તિના કહેવાથી છોડવી નહીં. આપણે લૌકિક છોડતા નથી, અલૌકિક કેમ છોડી દઈએ છીએ? નહીં છોડો, આપણું સૌભાગ્ય. અને એટલા માટે મનમાં અવિશ્વાસ પેદા થાય એવું આ કાલ ચાલી રહ્યો છે. ભગવાન પર ભરોસો બેસવો અઘરો થઈ જાય ઘણી વાર, કારણ કે જ્યારે એ રીતે દ્રષ્ટિકોણો અને સામેથી એવા દ્રશ્યો મળવા લાગે તો આ કાલનો પ્રભાવ જાણવો. એમ કહી હરિરાયજી અનેક પ્રકારથી સમજાવે છે. અહીંયા 17મા શિક્ષાપત્રને વિરામ કરી શિક્ષાપત્ર 18 17 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સમજાયું કે ઉદર ભરણની ચિંતા છોડીને જીવે સેવા સ્મરણમાં લાગવું જોઈએ. અને પેટ ભરનારો તો ઠાકોરજી છે, એ બધાનું ભરે છે તો આપણું કરશે. એક રાજા હતો, એને એમ થાય કે આખી પ્રજાને હું ખવડાવું છું, હું જમાડું છું, હું જીવાડું છું. અને પ્રધાન એને હંમેશા એમ કહે કે કરનારો ભરનારું તો પરમાત્મા છે. પ્રધાન આમ કે એટલે રાજાને ગમે નહીં. એટલે રાજાએ કહ્યું, જો આપણે પરીક્ષા કરી, એક ડબ્બીમાં નાનકડી કીડી લીધી અને રાજાએ કહ્યું, જો આ કીડિયામાં મૂકું છું અને હવે ડબ્બી બંધ કરું છું
તું એમ કે છે ને કે ભગવાન બધાને જીવાડે છે, જોઈએ અઠવાડિયા પછી આ જીવે છે કે નહીં. અને અઠવાડિયા પછી પ્રધાનને બોલાવ્યા અને જ્યાં ડબ્બી ખોલી જોયું તો કીડી જીવતી હતી. અરે આશ્ચર્ય થયું, આવું કઈ રીતે? અને જો જોયું તો એક ચોખાનો દાણો એમાં પડેલો, કારણ કે એ દિવસે કોઈ ઉત્સવ હતો અને રાજાને તિલક કરીને રાણીએ અક્ષત લગાડેલા, અને જ્યાં રાજા ડબ્બી બંધ કરવા ગયો તો કપાળ પર લાગેલું એક અક્ષત, એક ચોખો એ ડબ્બીમાં પડી ગયો અને એના સહારે કીડી જીવી ગઈ. તો જીવાડનારો પરમાત્મા છે, એ બધાનું કરે છે તો મારું. ભગવાનમાં વિશ્વાસ જગાડવા માટે કદાચ શાસ્ત્રોની તમને જરૂર નહીં પડે, તમે તમારો ભૂતકાળ જ જુઓ. કેવા કેવા સંજોગો જીવનમાં આવેલા કે હવે બધું ખતમ, હવે ફસાઈ ગયા, હવે જીવન પૂરું થઈ ગયું. એવા એવા સંજોગોમાં આવ્યા કે આપણને એમ લાગ્યું કે આપણી ચતુરાઈ કામ નથી લાગતી, આપણું સામર્થ્ય કામ નથી લાગતું. દરેક પ્રકારથી ફસાયેલા આપણને માન્યા, જોયા. એવા એવા સંજોગો આયા કે એમ લાગ્યું કે હવે જીવન ખતમ થઈ ગયું, હવે હું બહાર નહીં નીકળું, હવે આમાં ખૂપી જઈશ. એવા એવા સંજોગો આવ્યા, છતાંય ઠાકોરજીએ બધેથી આપણને કાઢ્યા. આજ સુધી જે તમને બચાવતો આવ્યો, શું એ આગળ તમને નહીં બચાવે? કેવા કેવા વિપરીત સંજોગોમાંથી જે ઠાકોરજી તમને ઉગારતો આવ્યો, ભરોસો રાખો, આજ સુધી જેણે કર્યું છે એ આગળ પણ કરશે. અવિશ્વાસો ન કર્તવ્યમ, વિશ્વાસના સહારે તરી જાઓ. બાકી બુદ્ધિને ગણિતો આપશો ને તો એ ગણિતમાં બંધ બેસતું આવશે જ નહીં, પણ માણસને વિશ્વાસ તારી દે છે. અને એટલા માટે હરિરાયજી કહે છે, એ એનો પ્રભાવ બતાવી રહ્યો છે, એ એની અસર બતાવી રહ્યો છે, એ પૂર્ણ બળવાળો છે અને પોતાના કામમાં લાગેલો છે. કાળ એનું કામ કરે છે, પણ જીવ ને એની ખબર પડતી નથી. એને એમ લાગે કે મારી બુદ્ધિથી હું ચાલુ છું, પણ એને ખબર નથી આ બુદ્ધિ પ્રેરનારો આ કાળ છે. એને ભગવાન નથી પ્રેરી રહ્યો, એને આ કાળ પ્રેરી રહ્યો છે. અર્જુનની પહેલી બુદ્ધિ એવી થઈ, એમ થયું કે નથી રડવું, મારીને શું કરવું? કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. બે પ્રકારનો અહંકાર અર્જુનને થયો. એક એને સમજાયો, બીજો એને ખબર ન પડી. એક અહંકારે કે આ બધાને હું મારીશ તો બધા મરી જશે, એટલે અર્જુન એમ માને છે હું મારનારો છું. અને બીજો અહંકાર એ યા અજ્ઞાન એ કે હું નહીં મારું ને તો આ બધા બચી જશે. આ અહંકાર એને ખબર ન પડી. તમે એકવાર અર્જુનના વાક્યો પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગમાં વાંચો ને તો થોડા વાંચતા વાંચતા એવા સારા લોજિક અર્જુન આપે છે ને કે તમે પહેલો અધ્યાય પૂરો થાય ત્યાં સુધી તો અર્જુનના પક્ષે ઉભા રહી જાઓ એવું થઈ જાય તમને. કારણ કે અર્જુન પણ વિદ્વાન છે ને, એની પાસે બહુ ઉત્તમ લોજિકો છે. નહીં લડવાના પણ ખાલી અર્જુને આંસુ નથી કાઢ્યા, ઉત્તમ લોજિકો આપણે આપ્યા છે કે એટલા માટે ના પડું છું, આના માટે ના મારું છું, વણશંકર પ્રજા થશે, ધર્મનો નાશ થશે, આમ થશે, આમ થશે, આમ થશે. કેટલા લોજિકો અર્જુન. એટલે ખરેખર બુદ્ધિમાન વ્યક્તિ વાંચે ને તો થોડી વારમાં તો એમ થઈ જાય કે ના ના અર્જુન સાચું જ બોલે છે, એના પક્ષે ઉભા રહી જાઓ એમ થઈ જાય. અને અર્જુનને પણ એમ જ થયું કે આટલા લોજિક આપે એટલે ભગવાન પણ સાથે જ આપશે ને, આ લોજિકનો કાચ છોડી છે. પણ અર્જુન ભૂલી ગયો કે કોની સામે ઉભો છે. એને થયું કે ભગવાનની આંખો છલકાઈ જશે, મારા પર દયા આવશે, મને ઘરે લઈ જશે. અને ભગવાને તો એક થપાટ મારી, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતામ જ્યારે કહ્યું ત્યારે ભગવાને કહ્યું ક્લેબ્યમ માસ્મગમપાર્થ. નપુંસકની જેમ વાત કરે. આ બધી વાતો કરવાની આ જગ્યા છે? ભગવાને કોઈ જુદી જ વાત કરી. અર્જુનને વિચાર્યું નહોતું, એને થયું કે કરુણા દેખાશે ને સામેથી કઠોરતા આવી. ભગવાન અપશબ્દ બોલ્યા છે, અર્જુનને ખખડાવ્યો કે તું મારી સાથે બુદ્ધિની રમત ન કરીશ. આ બુદ્ધિના ખેલ મેં દુનિયામાં બહુ જોયા છે. આજ માણસને કઈ રીતે પતન તરફ લઈ જાય છે. અત્યારે તારા માટે સૌથી મોટું પાપ એ છે કે યુદ્ધ ન લડવું, કારણ કે તારા ભરોસે ધર્મ બેઠો છે. તને જીતાડવામાં મને કોઈ રસ નથી, મને રસ છે ધર્મને જીતાડવામાં.
ધર્મ જીતે એમાં રસ છે. તું જીતે ન જીતે હારે કોને એમાં રસ છે, પણ ધર્મ હમણાં તારા ખભે ચડેલો છે એટલે મારે જીતાડો. અને ઘણી બધી ચર્ચા આપણે કરી શકીએ ગીતાજીમાં. તો અનેક પ્રકારથી એના દ્રષ્ટિકોણો આપ્યા છે આચાર્ય.